ન્યૂઝની ટીમ આજે પહોંચી છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં। આ એ જ શાળા છે જ્યાં બાળકોના એડમિશન માટે વાલીઓ લાંબી લાઈનો લગાડે છે। આ શાળા પ્રાઇવેટ શાળાથી કઈ રીતે અલગ પડે છે અને શિક્ષણ સાથે કઈ નવી નવી પ્રવૃત્તિઓ થાય છે તે આજે આપણે જાણીશું। નમસ્કાર। આજના યંગિસ્તાનના એપિસોડમાં આપણે મુલાકાત લેવા આવ્યા છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334। આ શાળાની એક્ટિવિટીની માહિતી પહેલા હું અમારી ટીમનો પરિચય આપું। મારું નામ ધાનાની ક્રિશાંગ રસિકભાઈ છે। હું ધોરણ 8માં ભણું છું। મારું નામ ઠુમ્મર પૂજન વિપુલભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે। મારું નામ માવાણી હિલ હરેશભાઈ છે। હું ધોરણ 7બીમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે। મારું નામ કાનાણી વૈદી મનીષભાઈ છે। હું ધોરણ 7બીમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે। મારું નામ પંથી હિતેશભાઈ મોરડિયા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે। મારું નામ હસ્તી ભાવેશભાઈ આકોલિયા છે। હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા 334 ધોરણ 8માં અભ્યાસ કરું છું। ગુરુજી છે આપણી શાળામાં જે રામહાટની યોજના છે, પછી પક્ષીઓ માટેની ચણની યોજના છે, ખોયા પાયાની, તો આ બધા પાછળનો હેતુ શું છે? નમસ્કાર, હું ચેતન હિરપરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 PM શ્રી ગુજરાતમાં પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું। અમારી શાળાની અંદર ઘણા બધા પ્રકલ્પો ચાલે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ એવું કહે છે કે વિદ્યાલય એ સામાજિક ચેતનાનું કેન્દ્ર હોવું જોઈએ। વિદ્યાલયમાં માત્ર અને માત્ર કન્ટેન્ટ બેઝ અભ્યાસ પૂરા થાય અને માત્ર ગુણ આવી જાય એવું નહીં, પણ વિદ્યાર્થીમાં ગુણ નીપજે, ગુણ ડેવલપ થાય એવું હોવું જોઈએ। તો એના માટે આ નૈતિક મૂલ્યો જે છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એ માટે અમે ઘણી બધી યોજનાઓ ચલાવીએ છીએ। એમાંની કેટલીક યોજનાઓ તો રામહાટ છે। રામહાટની અંદર વિદ્યાર્થીમાં પ્રામાણિકતાનો ગુણ ખીલે છે। ત્યાં કોઈ જોવાવાળું નથી હોતું, એ એમણે જે ખરીદી કરવાની હોય છે એ રામના ભરોસે હોય છે, એટલે રામહાટ કહેવામાં આવે છે। એવી માતૃવાત્સલ્ય યોજના છે। તો સામાજિક સમરસતાનો ભાવ આવે કે હું જ્યાં જમું છું, અન્ન જેના નોખા એના મન નોખા એવું છે, તો બધા સાથે જમે અને માતૃવાત્સલ્ય ભળે એના માટે માતૃવાત્સલ્ય યોજના છે। પક્ષીઓની ચણ જે છે એના માટે પણ પક્ષીઓ જે છે એના પ્રત્યેનો ભાવ કેળવાય, એટલે પ્રકૃતિ વ્યક્તિથી લઈ અને સમષ્ટિ સુધી બાળક પહોંચે એના માટે અમે પક્ષીઓની જે ચણ છે એની યોજના છે, મુષ્ટિદાન યોજના જેને કહેવામાં આવે છે। એ જ રીતે વડીલો પ્રત્યે સંવેદના થાય કે ભાઈ વડીલો જે સિનિયર સિટીઝન જેને કહીએ છીએ એમનું આપણી ઉપર ખૂબ ઋણ હોય છે, સમાજ ઉપર ખૂબ ઋણ છે, તો એ ચૂકવવા માટે વડીલોનો વડલો એવો એક પ્રકલ્પ ચાલે છે। ખોયા પાયા અંતર્ગત બાળકોમાં જે કંઈ ખોવાયેલી વસ્તુ હોય છે ત્યાં મૂકી દે છે, અને જે જડેલી હોય છે એ ત્યાં મૂકે છે, અને કોઈની ખોવાઈ ગઈ હોય તો એ ત્યાંથી લઈ લે છે, એ પણ પ્રામાણિકતાનો ગુણ ખીલવે છે। સ્વેટર સંજીવની યોજના અને સુદામા સાયકલ યોજના દ્વારા આ રાષ્ટ્રની સંપત્તિ છે એનું નુકસાન ન થાય, એ વેડફાય નહીં, એના માટે એ સ્વેટર સંજીવની યોજના અને સુદામા સાયકલ યોજના ચાલે છે। અને એના દ્વારા ભાતૃભાવ નિર્માણ થાય છે। 1.5 કરોડના બંગલામાં રહેતું બાળક
એ સ્લમ એરિયામાં રહેતું બાળક હોય એનું સ્વેટર પણ પહેરે છે. એટલે આ ભાતૃભાવનું નિર્માણ છે એ એના દ્વારા થાય છે. તો આવા ઘણા બધા પ્રકલ્પો છે એ અમારી આ વિદ્યાલયમાં ચાલે છે અને વિદ્યાલય વાસ્તવમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર બને એના માટેના આ બધા પ્રયાસો છે એ આ પ્રકલ્પોના માધ્યમથી થાય છે. આપણી શાળામાં રમતગમત ક્ષેત્રે શું શું કરવામાં આવે છે અને કઈ કઈ રમતો રમાડવામાં આવે છે? આપણી શાળામાં જે છે રમતગમત ક્ષેત્ર માટે કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, ચેસ, બાસ્કેટબોલ એવી વિવિધ જે રમત જે છે એ રમાડવામાં આવે છે અને દેશી રમતો જે છે એમને પણ રમાડવામાં આવે છે. અને પછી જે સરકારની જે અલગ અલગ જે બધી રમતની સ્પર્ધાઓ માટે આવે છે સ્પર્ધાઓ, જેમ કે ખેલ મહાકુંભ છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, એમાં બાળકો જે છે અલગ અલગ ક્ષેત્ર માટે રમવા જાય છે. DLSSનું સિલેક્શન હોય તો એમાં પણ બાળકો જે છે એ એમાં ભાગ લે છે. હમણાં જ આપણી સ્કૂલમાંથી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી સિલેક્શનનું હતું તો એમાં બેટરી ટેસ્ટ માટે 37 જેવા બાળકો જે છે એમાં બેટરી ટેસ્ટમાં ગયા હતા. પછી ખેલ મહાકુંભમાં આપણે જે છે એ ચેસની સ્પર્ધા જે છે એમાં આપણે દર વખતે છેલ્લા 2 વર્ષથી એટલે કે આપણે એમાં ટોપ કરીએ છીએ કે આપણે જિલ્લા કક્ષામાં 1લા નંબર સુધી આપણી શાળામાંથી જે વિદ્યાર્થીની જે છે આવે છે અને બીજા નંબર ઉપર બાળક આપણું જે છે એ પણ આવે છે. એવી જ રીતના આપણી સમિતિ જે છે સુરત સમિતિ એ પણ એવી રીતની અલગ અલગ રમતોનો રમતોત્સવ કરે છે, જેમાં પણ આપણે વિવિધ રમતો જે છે એમાં ભાગ લઈએ છીએ. એમાં પણ આપણે છેલ્લા 2 વર્ષથી આપણે ખોખોમાં ચેમ્પિયનશિપ ગર્લ્સની જે ટીમ છે એમાં આપણે ચેમ્પિયનશિપ આપણે જે છે આપણી શાળાને મળે છે. અને બાકી જે અલગ અલગ રમતો જે છે એથ્લેટિક્સની રમતો, દોડ છે, ચેસ છે, ચેસમાં પણ આપણે છેલ્લા 2 વર્ષથી ટોપ કરીએ છીએ ભાઈઓ અને બહેનોમાં. આપણી જે સમિતિનો રમતોત્સવ છે એમાં આવી જ રીતે આપણે જે છે બાળકની કારકિર્દી વધે અને અલગ અલગ ક્ષેત્રે આગળ વધે એ માટે આપણે જે છે એ જેટલી આપણાથી બને એટલી આપણે કોશિશ આપણી શાળામાંથી કરવામાં આવે છે. આપણે આપણા બાળકોને શારીરિક ક્ષમતા પ્રમાણે તેમને આગળ વધારવામાં આવે છે? હા, એટલે કે બાળકને જો એમને આપણે જે છે એ બાળકને આગળ કેવી રીતના એ રમતમાં વધે એ માટે આપણે એમને પ્રોત્સાહન આપીએ છીએ. આપણી શાળામાંથી દરેક શિક્ષકો, આચાર્ય એ બધા જ જે છે એમને માર્ગદર્શન જોઈએ, એમને જે કાંઈ પ્રોત્સાહન આપવું પડે એ આપણે જરૂરી પ્રોત્સાહન એમને આપીએ છીએ. અને એને જે તે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ માટે આપણે દરેક જે સુવિધા, જેટલી સરકારી સ્કૂલ હોવા છતાં જેટલી પણ સુવિધા આપણે એને આપી શકીએ એટલી આપણા તરફથી જે છે એ સુવિધા આપવા માટે આપણે એ લોકોને આગળ જે છે એ પ્રોત્સાહન આપીએ છીએ. એમના વાલી પણ જે છે એ એમને પ્રોત્સાહન આપે છે અને બાળકને જ્યાં પણ રમવા માટે કે જ્યાં પણ જવું હોય ત્યાં એ બાળકની સાથે જાય છે અને વાલીઓ પણ શિક્ષકોને સહકાર આપે છે. આપણી શાળાના વિજ્ઞાન લેબમાં રોબોટિક્સ ક્લબ ચાલી રહ્યો છે, તેની વિશે તમે માહિતી આપો કે અહીં બાળકો કેવી રીતે શીખે છે અને કેવી રીતે તેઓને શીખવવામાં આવે છે. અહીં રોબોટિક્સ ક્લબ ચાલે છે અને એમાં પરીક્ષા લઈને 45 બાળકોનું સિલેક્શન થયું છે. દરેક બાળકો બુધ અને શનિવાર રોબોટિક્સના પીરિયડમાં 45 બાળકોનું આવે છે. એની એક કોર ટીમ છે. એ કોર ટીમના બાળકો એમને અઠવાડિયા પ્રમાણે, શિડ્યુલ પ્રમાણે અલગ અલગ રોબોટ્સના સેન્સર્સ, એનો ઉપયોગ અને કઈ રીતે કામ કરે છે એવા રોબોટિક્સનું પ્રેઝન્ટેશન કરાવડાવે છે. અને પછી એ 45 બાળકો અલગ અલગ ગ્રુપમાં એ રોબોટ્સ બનાવવા માટે પ્રયત્ન કરે છે અને રોબોટ્સ જાતે બનાવે છે. અને એક આ નવો જે પ્રકલ્પ છે સ્વયંકૃષ્ટા, તેમાં બાળકો કેવી રીતે અને શું બનાવે છે? સ્વયંકૃષ્ટા એક સ્ટુડન્ટનો પોતાનો સ્ટાર્ટઅપ સ્ટુડિયો છે. બાળક આ ઉંમરથી જ ક્રિએટર થાય, ફોલોઅર્સ નહીં થાય પણ ક્રિએટર થાય અને જાતે પોતામાં મનના અંદર જે ડિઝાઇનો છે જાતે બનાવતો થાય. એવા હેતુથી આપણે સ્વયંકૃષ્ટા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
3D પ્રિન્ટરથી આપણે અત્યારે 35થી 40 પ્રોડક્ટ બનાવી છે અને એ જેમ જેમ વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ આવતી જાય, વાલીઓની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે નાઇટ લેમ્પથી લઈને, કિચનથી લઈને, મોબાઈલ સ્ટેન્ડથી લઈને, ઘરગથ્થી વસ્તુઓથી લઈને 35થી 40 પ્રોડક્ટ આપણે બનાવ્યા છે. એમના પ્રી ઓર્ડર લઈએ છીએ અને એમને પછી પોસ્ટ દ્વારા એના પોસ્ટ ઓર્ડર આપણે આપીએ છીએ. દરેક વસ્તુઓની કિંમત નક્કી છે. બધા જ બાળકો જ એનું મેનેજમેન્ટ, બાળકો જ એનો હિસાબ પણ રાખે છે અને બાળકો જ ડિઝાઇન પણ નક્કી કરે, પેકેજિંગ પણ બાળકો જ કરે અને વાલીઓ સુધી પહોંચાડે પણ બાળકો જ છે. એટલે આ પ્રોજેક્ટની ખાસ વિશેષતા છે. એટલે સ્ટાર્ટઅપ ઓન સ્ટુડિયો એટલા માટે છે કે બાળકો જ અહીં બધું જાતે મેનેજ કરે છે, એટલે એને ઓન સ્ટુડિયો કહ્યો છે. તો આપણી શાળામાં બાળકોને ખેતી વિશે અને ઇકો ક્લબ વિશે કઈ રીતે માહિતી આપવામાં આવે છે તે વિશે સમજાવો. અમારી શાળાની અંદર ઇકો ક્લબની માહિતીની અંદર બાળકોને ખેતી કેવી રીતે કરવી, હાલમાં બાળકો ખેતરે જાય છે પણ ખેતી કેમ કરવી, કયા છોડ છે, કયા જમીનની નીચે થાય છે, કયા જમીનની ઉપર ઉગે છે, તો એના વિશેની માહિતી તમામ બાળકોને આપવામાં આવે છે. અને કુદરતી જે નેચરલ આપણે કહીએ છીએ કે ઓર્ગેનિક તો ઓર્ગેનિક વસ્તુ કઈ રીતે થાય છે તેની પણ માહિતી આપવામાં આવે છે. અમારે ત્યાં અહીંયા હાલની અંદર ઋતુ અનુસાર કયા કયા શાકભાજી વાવવા જોઈએ અને કયા કયા ફળ છે, કયા શાકભાજી છે, કયા કઠોળ છે, એના અલગ અલગ બેડ તૈયાર કરવામાં આવે છે અને એ બેડની અંદર એ વસ્તુઓ તૈયાર કરી અને બાળકોને વર્ગખંડમાંથી લઈ અને રૂબરૂ પ્રેક્ટિકલી એને બતાવવામાં આવે છે. સાથે સાથે એને કયા પોષક તત્વોની જરૂર છે એની પણ માહિતી આપવામાં આવે છે. અને શાળાની અંદર વર્મી કમ્પોસ્ટનો એક બેડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ખાતર કેવી રીતે તૈયાર કરવું, સેન્દ્રિય ખાતર વિશેની માહિતી, લીલો પડવાશ વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાની અંદર નેચરલ ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી તૈયાર કરવા માટે જીવામૃત કેવી રીતે તૈયાર કરવું ને એ પણ બાળકોને સમજાવવામાં આવે છે. અને સાથે સાથે આયુર્વેદિક છોડો કયા કયા છે, એનો શું ઉપયોગ છે, એની લેબલ સાથેની તમામ માહિતી પણ બાળકોને આપવામાં આવે છે. એના કયા ભાગનો ઉપયોગ આપણે કરી શકાય અને કયા ભાગનો ઉપયોગ ન કરી શકાય, કેવી રીતે કરી શકાય, જેથી કરીને એનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને કુદરતમાં જે અત્યારે એલોપેથી દવાનો વધારે પડતો ઉપયોગ થાય છે એની જગ્યાએ નેચરલ જે વસ્તુઓ છે, આપણી જે મૂળ સંસ્કૃતિ છે એને જાગૃત કરી શકીએ અને એનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરે એવી આપણે પ્રવૃત્તિ કરવામાં આવે છે. આપણી શાળામાં કુલ કેટલા સ્માર્ટ ક્લાસ છે અને તેનો કોન્સેપ્ટ શું છે? આપણી શાળાની અંદર કુલ 32 સ્માર્ટ ક્લાસ છે. એટલે કે ધોરણ બાલવાટિકાથી લઈ અને ધોરણ 8ની અંદર તમામ વર્ગોની અંદર સ્માર્ટ ક્લાસ આવેલા છે. સ્માર્ટ ક્લાસ દ્વારા
જે પરંપરાગત શિક્ષણ હતું એનાથી વિપરીત જઈ પહેલાં હતું કે ચોક એન્ડ ટોક એટલે કે શિક્ષકો લખાવે અને બાળકો ભણે, એના કરતાં જે એનિમેશન દ્વારા શિક્ષણ મળે તે લાંબા સમય સુધી યાદ રહે છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે બાળક જો સાંભળે અને જોયેલું હોય તો એ લાંબો સમય સુધી એને એના મનસ્વ પર યાદ રહે છે. એટલા માટે દરેક વર્ગની અંદર જે સ્માર્ટ ક્લાસ છે એના દ્વારા એનિમેશન, શિક્ષકો પીપીટી તૈયાર કરે એનાથી સમય બચે. પહેલાં તો લખવું પડતું, એના જગ્યાએ જો ઘરેથી થોડુંક હોમવર્ક કરીને આવી અને સ્માર્ટ ક્લાસની અંદર મૂકી દેવામાં આવે તો બાળકોનો અને શિક્ષકોનો સમય બચે છે. આના દ્વારા બાળકોને ખૂબ સારી રીતે અને આનંદદાયી શિક્ષણ પ્રાપ્ત થાય છે. સ્માર્ટ ક્લાસ છે એ અત્યારના આધુનિક સમયની તાતી જરૂરિયાત છે. મોટી મોટી સ્કૂલો હોય એમાં પણ સ્માર્ટ ક્લાસથી શિક્ષણ આપવામાં આવે છે. તો અહીંયા તો આપણે પ્રાથમિક શાળાના નાના બાળકો હોય એ નાનપણથી જો સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરે તો એ ભવિષ્યની અંદર ખૂબ સારા પરિણામો મળી શકે એમ છે. એટલે આપણી શાળા એવી છે કે એની અંદર દરેક બાળકો સ્માર્ટ ક્લાસથી ભણે છે. આપણા કમ્પ્યુટર લેબમાં કુલ કેટલા બાળકો એક સાથે ભણી શકે છે અને એમાં શું ભણાવવામાં આવે છે? આપણી શાળામાં મુખ્ય 2 કોમ્પ્યુટર લેબ છે. એક કોમ્પ્યુટર લેબ, એની અંદર 50 કોમ્પ્યુટર છે, એટલે કે એક સાથે આખો ક્લાસ 50 બાળકો એક સાથે વ્યક્તિગત કોમ્પ્યુટર પર બેસી અને શિક્ષણ મેળવી શકે છે. અને બીજી જગ્યાએ કોમ્પ્યુટર લાઇબ્રેરી છે, ઈ લાઇબ્રેરી, એની અંદર 11 કોમ્પ્યુટર છે. એમાં બાળકો બેસી અને પોતાનું ઈ જે કન્ટેન્ટ હોય એમાં તૈયારી કરી શકે છે, વાંચી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. જે મુખ્ય કોમ્પ્યુટર લેબ છે એમાં બાળકોને પાવર પોઈન્ટ, વર્ડ, એક્સેલ, પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, ઓડિયો વિઝ્યુઅલ, તમામ પ્રકારનું બેઝિક જે જ્ઞાન છે એ કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા આપવામાં આવે છે. આપણી શાળાની અંદર સ્પેશિયલ કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધેલા એક શિક્ષક પણ છે જે દરેક બાળકોને શિક્ષણ આપે છે. અઠવાડિયાની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ 8ના બાળકોને ઓછામાં ઓછો 1 કલાક થિયરી અને પ્રેક્ટિકલ માટે મળી રહે એવું આયોજન કરવામાં આવે છે. આમ આપણી શાળાના દરેક બાળકો વ્યક્તિગત રીતે કોમ્પ્યુટરનું શિક્ષણ લઈ રહ્યા છે. આપણી શાળામાં સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે, જેમાં સાઉન્ડ સિસ્ટમની જગ્યાએ વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાય છે. આવું શા માટે કરવામાં આવે છે? એક તો પ્રાર્થના એ આત્માનો ખોરાક એવું કહેવાય છે. જ્યારે બાળકો સવારે આવે અને શિક્ષણની શરૂઆત આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શિક્ષણ વ્યવસ્થામાં હંમેશા સૌથી પહેલા પ્રાર્થના થતી હોય છે, જેથી બાળકોના મન શાંત થાય અને પ્રાર્થના માટે ભણવા માટે, અભ્યાસ માટે તૈયાર થઈ જાય. આપણી વિદ્યાલયમાં 1350 જેટલા બાળકો ભણે છે, જે એક સાથે સમૂહમાં બેસે, એમની માનસિક શાંત થાય, નવું નવું જાણે. તેમજ પ્રાર્થના કાર્યક્રમમાં તમામ બાળકોનો વર્ગ વાઇઝ વારો હોય, એટલે તમામ બાળકોને સ્ટેજ મળે, વારાફરતી તમામના વારા આવે અને એ જ રીતે અહીંયાથી જે કંઈ દિન વિશેષ હોય તે ગુરુજનો દ્વારા રજૂ થાય. તમામ બાળકો જ આખી પ્રાર્થના સંચાલન કરે, વાજિંત્રો પણ એ જ વગાડે અને તમામ કાર્યક્રમની રજૂઆતનું સ્ટેજ પણ એ જ સંભાળે. એટલે એમને સ્ટેજ ફિયર દૂર થાય, એ કંઈક નવું કરવા માટે નવા નવા વિચારો, દિન વિશેષ જે કંઈ હોય એ ગુરુજનોનું સાંભળે, એમાંથી પ્રેરણા લે, એટલે મૂલ્યલક્ષી શિક્ષણ એમને મળે, મૂલ્યોનું વર્ધન એનામાં થાય. ફક્ત અભ્યાસ નહીં પણ અન્ય તમામ ક્ષેત્રની જાણકારી એમને મળે, એ માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે.
આપણી શાળામાં દરરોજ મધ્યાહન ભોજન સુચારુ રીતે ચાલે છે તેની વિશે માહિતી આપશો. નમસ્કાર. પીએમ પોષણ યોજના તથા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા તૈયાર થતી રસોઈ આપણી વિદ્યાલયમાં નિયત સમયે આવે છે. ખૂબ પૌષ્ટિક ગરમ નાસ્તો, સમતોલ આહાર સાથે અઠવાડિક વિવિધ મેનુ અને વિવિધતા સાથેનું ભોજન આપણી વિદ્યાલયમાં સમયસર પહોંચતું હોય છે. વિદ્યાલયના તમામ 1500 બાળકો આ મધ્યાહન ભોજન જમે છે. ઘરેથી કોઈ પણ પ્રકારનો નાસ્તો કે ભોજન એ લાવતા નથી. વિદ્યાલયમાં જ સંપૂર્ણ ભોજન લઈ અને સ્વચ્છતા જાળવી લાઇનબદ્ધ બેસી અને આપણે ખૂબ સારી રીતે ભોજન લઈએ છીએ. સાથે આ ભોજન પીરસવા માટે વિદ્યાલયનો જ એક પ્રકલ્પ એટલે માતૃ વાત્સલ્ય યોજના અંતર્ગત સમગ્ર વર્ગોના જે રીતે વારા હોય છે એ રીતે 10 વાલી મિત્રો વિદ્યાલયમાં આવતા હોય છે અને ભોજન પીરસી અને બાળકોને માતૃભાવ અર્પણ કરતા હોય છે. આ યોજનાનો હેતુ એ છે કે આપણને મધ્યાહન ભોજનના હેલ્પરો જે મળ્યા છે એમને સાથ સહકાર મળે તથા માતાઓને આ વિદ્યાલયમાં કંઈ કૃતજ્ઞતા અર્પણ કર્યાનો ભાવ થાય, બાળકોને ભોજન પીરસી શકાય તથા આપણી પાછળ જે ખૂબ સુંદર મજાનો ભારત મંડપમ ડોમ છે જ્યાં આપણી બંને અને ત્રણેય વિદ્યાલયનું વિવિધ કાર્યક્રમો, પ્રાર્થના સભા જેવા કાર્યક્રમો થતા હોય ત્યારે મધ્યાહન ભોજન જમ્યા બાદ કંઈ પણ પ્રકારના તેલના ડાઘા છે, કોઈ નાનકડી વસ્તુ ભોજન જે વેરાયેલું છે સાફ સફાઈ થઈ શકે એમાં પણ માતાઓ યોગદાન આપતા હોય છે. વળી આપણે ઘરેથી નાસ્તો બાળકો લાવતા જ નથી એટલે 100% મધ્યાહન ભોજન યોજનાનો લાભ લઈ પોષણક્ષમ આહાર લઈ અને જ્યારે આપણે ભોજન પૂર્ણ થાય ત્યારે ચેક કરતા હોઈએ તો માંડ 150 થી 200 ગ્રામ જેટલો એંઠવાડ નીકળતો હોય. એમાં પણ ખાસ કરીને ખડા મસાલા છે અથવા તો કોઈ ડાળિયા જેવા જ્યારે નાસ્તા હોય ત્યારે એના ફોતરા છે કે વગેરે. એટલે બાળકો પોતાની ડીશ 100% સ્વચ્છ થાય એ બાબતની કાળજી રાખે છે. ખૂબ શાંતિ શિસ્તપૂર્વક ભોજન લે છે. ઘરનો નાસ્તો કોઈ પણ પ્રકારનો અલાઉડ જ નથી અને બાળકો સ્વયં શિસ્તથી અંદર આવતું ગાજર, સુરણ, રતાળું, બટાટા, વટાણા, ટમેટા, રીંગણ કોઈ પણ વસ્તુ બહાર કાઢ્યા વગર તમામ શાકભાજી સાથેનું પોષણક્ષમ આહાર લઈ અને તંદુરસ્ત મન, તંદુરસ્ત શરીર સાથે સારી રીતે શિક્ષણ આ વિદ્યાલયમાં લઈ રમતગમત ક્ષેત્રે કટિબદ્ધ થઈ અને દેશની પ્રગતિમાં ભાવિ ભારતના નિર્માણમાં સૌ સહકાર આપે છે. ત્યારે આ મધ્યાહન ભોજનની યોજના પણ આ રીતે ખૂબ સારી રીતે આ વિદ્યાલયમાં ચાલે છે. યંગિસ્તાનની ટીમે તમને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની માહિતી આપી. હવે આપણે નવા એપિસોડમાં નવી જગ્યાએ મળીશું. રજા આપશો.